હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગમાં. આજે મેં જે પહેલાં નવા ઉગાવેલા હતા નર્સરીમાંથી લઈ આવેલા પ્લાન્ટ એની અપડેટ આપીશ અને એમાં ટિપ્સ પણ આપીશ. અને જે મેં હમણાં 2 દિવસ પહેલાં સીડલિંગ તૈયાર કરેલું હતું એમાં કેટલો ગ્રોથ આવેલો છે એ પણ હું બતાવીશ અને ગાર્ડન ટૂર કરાવીશ. ઓકે ફ્રેન્ડ્સ, જો હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને અને બાજુમાં રહેલું બેલ આઇકનનું બટન પણ જરૂરથી દબાવી લેજો, જેથી નવા આવેલા વિડીયોની નોટિફિકેશન આપને બધાથી પહેલાં મળી રહે. ઓકે ફ્રેન્ડ્સ, તો બની રહેજો મારી સાથે આગળ વિડીયોમાં. ફ્રેન્ડ્સ, એવી રીતે તમે જોઈ શકો છો કે ટમેટામાં પણ આવી રીતે નાની સાઇઝનું પ્લાન્ટ છે તો પણ ઉપર ફૂલની કળીઓ બંધાઈ જાય છે. તો આની પહેલાં પણ 2 દિવસ પહેલાં મેં આ પિન્ચિંગ કરેલું હતું, આજે પણ કરી લઉં છું. એટલે અહીંથી આપણે આ જે કળીઓ બની હોય ફૂલની તો એ પેન્ચિંગ કરી લઈ તો પ્લાન્ટનો વિકાસ વધારે થાય. નહીંતર આટલા નાના પ્લાન્ટમાં ટમેટું આવી જાય તો એ પ્લાન્ટનો ગ્રોથને નુકસાન કરે. એટલે આપણે વધારે ટમેટા લેવા છે એટલે અત્યારે આપણે શરૂઆતના સ્ટેજમાં કટ કરી નાખવાનું. એવી રીતે જો આ એક્સ્ટ્રા સકર્સ નીકળેલા છે આમાં તો એ પણ કટ કરી નાખવાના. અહીં વચ્ચેથી સકર્સ નીકળ્યા છે એક્સ્ટ્રા તો એ પણ હું કટ કરી નાખું એટલે વધારે આમ ડાળીઓ નીકળશે, વધારે પ્લાન્ટ ફેલાશે. જો આમાંય સકર્સ નીકળ્યું હતું એ પણ મેં કાઢી લીધું છે. રીંગણના પ્લાન્ટમાં સારો એવો ગ્રોથ આવેલો છે. જુઓ તમે, 1 મહિનામાં સરસ રીંગણ મોટા થઈ ગયા છે. એ રીતે આમાં પણ જુઓ કેટલી આમાં કળીઓ બંધાણી છે તો એ પણ હું કાઢી લઈશ મેરીગોલ્ડના પ્લાન્ટમાં પણ, એટલે હજી મારો પ્લાન્ટ બૂસી થાય. આની પહેલાં મેં છે ને અહીંયાથી આ ડોકું કાપેલું હતું તો પછી વધારે જુઓ આમાં કેટલી ડાળીઓ નીકળી ગઈ. એટલે શરૂઆતના સ્ટેજમાં તમારે છે ને ઉપરથી થોડો પિન્ચિંગ કરી જ લેવાનો પ્લાન્ટ એટલે વધારે બૂસી થાય. ખબર છે કે આપણે ગાર્ડનર્સને પ્લાન્ટ કટ કરવા ન ગમે તો પણ કટ કરી લેવાના એકવાર હિંમત કરીને. આવી રીતે જુઓ ઝીણી ઝીણી કળીઓ હોય ત્યાં જ હું કટ કરી લઉં છું એટલે વધારે આમ બૂસી થાય પ્લાન્ટ. જો આમાં કેવી રીતે સરસ બૂસી થઈ ગયો છે, આમાંય મેં કટિંગ કરેલું હતું. જો કેટલી ડાળીઓ આવી છે અલગ અલગ. એવી રીતે આમાં મરચાંના પ્લાન્ટમાં પણ હું એવું કરું છું. 2 દિવસ પહેલાં ઉપરથી અહીંથી ડોકું કાપેલું હતું તો જુઓ કેટલી ડાળીઓ નીકળી. આમાં બેયમાં 2 નીકળી, ઉપરથી કટ કર્યું હતું એટલે સાઈડની 2 બ્રાન્ચમાં 2 ડાળીઓ નીકળી ગઈ. એટલે હવે આમાં જો આ ફૂલ બન્યા છે તો એ હું કાઢી લઈશ, કેમ કે આપણો મરચાંનો પ્લાન્ટ હજી નાનો છે. તો અત્યારથી જો આપણે આમાં મરચાં લેશું તો પછી એ પ્લાન્ટનો ગ્રોથ આગળ નહીં થાય. હવે મારે આમાં જો મરચાંમાં મરોડિયા રોગ આવ્યો છે તો હું આમાં હવે છાશ નાખીશ આની ઉપર અને છાશની અંદર હું કોઈ પણ લોખંડની ખીલી કે હું નાખી દઈશ. 2 દિવસ રાખીશ અને પછી 10 ભાગનું પાણી નાખી અને પછી પીવડાવીશ એટલે આ મરોડિયા રોગ જતો રહે અંદર. જો ફ્રેન્ડ્સ, જુઓ મારા આંબાનું પ્લાન્ટ છે એમાં નવો મોર આવી ગયેલો છે. ફ્રેન્ડ્સ, આ પણ મેં નર્સરીમાંથી જ્યારે રોપા લઈ આવી હતી ત્યારે આ એની સાથે જ ઉગાવેલા હતા રોપ, આગળ હતા એની સાથે. આમાં પણ જુઓ ગ્રોથ સારો આવે છે. આમાં પણ મેં ઉપરથી મરચાંમાં પિન્ચિંગ આવી રીતે કરેલું છે
એટલે નવા ડાળીઓ ફૂટે. જો આમાં કેટલો સરસ ગ્રોથ આવેલો છે, સાઈડમાંથી કેટલી બ્રાન્ચીસ આવેલી છે. એટલે શરૂઆતમાં તમારે આવી રીતે ઉપરથી પિંચિંગ કરી લ્યો ને એટલે બુશી બની જાય પ્લાન્ટ, નહીંતર આમ લાંબો જ પ્લાન્ટ રહેશે. એટલે તમારે શરૂઆતના સ્ટેજમાં આવી રીતે આમ પિંચિંગ કરી લેવાનું. જો આમાં પણ જોયું ઉપરથી કેટલી 3 ડાળીઓ નીકળી જાય છે. પિંચિંગ કરી લ્યો. આમાંય જો મેં પિંચિંગ કર્યું હતું એટલે કેટલી આમ સાઈડમાંથી બ્રાન્ચીસ નીકળી ગઈ. જો આમાં ફૂલય આવી ગયું છે તો એ હું કાઢી લઈશ. અને આ જો લીફ કલ વાયરસ હોય તો એ શરૂઆતના સ્ટેજમાં પ્લાન્ટમાં તમે આમ કટ કરી નાખો ને તો ત્યાંથી અટકી જાય. આ એક જાતનો પ્લાન્ટમાં રોગ આવેલો હોય એટલે શરૂઆતમાં જો તમે કટ કરી નાખો ત્યાંથી અટકી જાય તો સારું. ફ્રેન્ડ્સ, દૂધીના પ્લાન્ટમાં જો તમારે હવે દૂધી ઓછી આવતી હોય તો અહીંથી તમે કટ કરી નાખો તો પછી પાછો ગ્રોથ લેશે એટલે જાતા પણ એ પ્લાન્ટ તમને દૂધીઓ આપતી જશે. 2-4 દૂધી તો આવી જ જશે એ પ્લાન્ટમાં. જુઓ આ મેં સાવ કટ કરી નાખ્યો તો 1 મહિના પણ નથી થયો ત્યાં આટલો પ્લાન્ટ મોટો થઈ ગયો છે દૂધીમાં, અને આવી રીતે દૂધી પણ બેસી ગઈ છે. જુઓ એટલે તમારે દૂધીના પ્લાન્ટને જો તમારે હવે જવા દેવો હોય ગાર્ડનમાંથી, હવે ગ્રોથ ઓછો થઈ ગયો હોય તો તમારે અહીંથી કટ કરી લેવાનું આગળથી જ, એટલે નવો ગ્રોથ આવશે અને એમાં દૂધી પણ આવશે. ફ્રેન્ડ્સ, સ્ટ્રોબેરીના પ્લાન્ટ મેં રિપોર્ટિંગ કરેલા હતા, એમાં જો નવો ગ્રોથ આવવા માંડ્યો છે. હવે આવી રીતે નવા આ જૂના લીફ્સ છે, આ નવું લીફ આવી ગયેલું એમાં. એવી રીતે આ પ્લાન્ટમાં પણ જોવા નવા શૂટ્સ નીકળેલા છે. આમાં એમ છે, જો અહીંથી નવા શૂટ્સ નીકળ્યા છે. ઓકે ફ્રેન્ડ્સ, જો આ મારો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, મારા વિડીયોને લાઈક કરી લેજો. ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. બાય બાય ફ્રેન્ડ્સ.